જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેવી વ્યક્તિએ જે નિવેદન કર્યું હતું કે પહેલાંના જમાનામાં રાજા મહારાજા લૂલી લંગણી બોબડી આદરી બેરી રાજમાતા રાણી પટરાણીના કુંખે જન્મ લેતા હતા અને અત્યારે રાજાઓ મતપેટીમાંથી નીકળે છે। આ વાત માટે મેં 2 દિવસ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલજી અને હાઈકમાન્ડને કીધું હતું કે રૂપાલા બોલ્યા તમે ટિકિટ ના કાપી, હવે તોય તમારા જવાબદાર આગેવાનોના જોડે શું તમે આવી રીતે વ્યૂહાત્મક રીતે ક્ષત્રિય સમાજનું અપમાન થાય એવું જાણી જોઈને બોલાવી રહ્યા છો? અને જો તમે એનાથી સંમત ના હોય તો તમે આ 3 દિવસ થયા એક બાજુ તમે એમ કહો છો કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષત્રિય સમાજ માફ કરી દે, ક્ષત્રિય સમાજ, તો તમારા જ આગેવાનો વારંવાર આવો વાણી વિલાસ કરી રહ્યા છે, તો તમે એમના ઉપર કોઈ પગલો લેવા માગો છો કે નહીં? અને નથી લેતા, આજે 3 દિવસ થયા, તો અમે એવું સમજીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસ સાથે તો સંમત હતું જ, પણ કિરીટ પટેલ જે જૂનાગઢના ભાજપના પ્રમુખ છે એમની સાથે પણ એ સમર્થ છે અને એની સાથે એમની સંમતિ છે એવું ગુજરાતનું તમામ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને ટેકો આપવાવાળા તમામ સમાજો આવું માનશે। એટલે પાટીલ સાહેબ, તમે આ વિશે અમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો અમે જેમ મીડિયાના માધ્યમથી પૂછીએ છીએ એમ તમે અમને મીડિયાના માધ્યમથી આટલો જવાબ આપજો કે તમે આવું કિરીટ પટેલ ઉપર કંઈક કરવા માગો છો કે નથી માગો।